નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલમાં। તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો। તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો લાંબા વિરામ બાદ હવે ફરી વખત વરસાદનો એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની હાલ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે ઓક્ટોબર મહિનાની અંદર પણ મિત્રો વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, સુરત તેમજ અમરેલી, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે આપતી જશે એમાં મેં તમને જણાવતો। તો હાલ મિત્રો બીજી બાજુ જો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશના અલગ અલગ ભાગો સુધી પહોંચવા પછી તે ગુજરાતને કેટલી અસર કરશે તો ગુજરાતના, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।